તો મારો સિંગાપુરવાળો જો સ્ટડી વિડીયો જોયો હોય તો એના અંદર મેં ટેક્સ હોલિડે અને ટેક્સ એક્ઝેમ્પશનની વાત કરી છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે સિંગાપુર કઈ ટેકનિક યુઝ કરે છે. તો આપણી ગવર્મેન્ટે બી ગઈકાલે જે બજેટ જાહેર થયું છે એના અંદર બી ટેક્સ હોલિડે અને ટેક્સ એક્ઝેમ્પશન જેવી વાત કરી છે કે જેમાં જે લોકો ડેટા સેન્ટર ઊભા કરશે એમને 6 મંથનું ટેક્સ એક્ઝેમ્પશન મળશે અને ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓને 2047 સુધી ટેક્સ હોલિડે આપવામાં આવ્યા છે. તો આ જે વસ્તુ જે કરવામાં આવી છે એનાથી કન્ટ્રીને બેનિફિટ થશે અને જે બી કંપનીઓ ફોરેનની છે એ બી આપણા એટમોસ્ફિયરમાં અટ્રેક્ટ થશે. તો 50 લાખ કરોડના જે આ બજેટમાં જેમાં મેજર એક્સપેન્ડિચર જોવા જઈએ તો મેજર એક્સપેન્ડિચરમાં ટ્રાન્સપોર્ટ જેના પર 5.98 લાખ કરોડ, એના પછી છે ડિફેન્સમાં 5.74 લાખ કરોડ, એના પછી રૂરલ ડેવલપમેન્ટ અને હોમ અફેર્સમાં બટ 2 લાખ કરોડથી વધારે પૈસા ગવર્મેન્ટ યુઝ કરવાની છે. બટ જે કોર છે જે મિડલ ક્લાસને અફેક્ટ કરે છે એગ્રીકલ્ચર, હેલ્થ અને એજ્યુકેશન, તો આના પર બધાના મળીને ગવર્મેન્ટ 4.05 લાખ કરોડ કે જે આગળના વર્ષમાં ગવર્મેન્ટ એના પર એક્સપેન્ડ કરવાની છે. 1.5 કલાકની સ્પીચમાં મિડલ ક્લાસ માટે શું હતું, તો મિડલ ક્લાસ માટે જે ફોરેનમાં એજ્યુકેશન માટે જતા હોય, જે ફોરેનના સપના હોય જે લોકોને કે ફોરેનમાં મેડિકલ એજ્યુકેશન માટે જતા હોય કે પછી ટુરિઝમ માટે જતા હોય, એમના માટે જે TCS લાગતો હતો અત્યાર સુધી 5% એને રિડ્યુસ કરી અને 2% કરવામાં આવ્યો છે. એના સિવાય જે કેન્સર અને જે લોકો સુગરથી પીડિત હોય એમના માટે જે ઇમ્પોર્ટ થતી હતી મેડિસિન એના પર બી ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. એટલે આવનારા સમયમાં ઇમ્પોર્ટ થતી જે મેડિસિન હતી એ સસ્તી થવાના ચાન્સ વધારે છે. બજેટમાં મિડલ ક્લાસ માટે તો એવું કંઈ ખાસ છે નહીં, બટ ગવર્મેન્ટે એના સિવાય બી બીજી ઘણી બધી વાત કરી છે કે જેમાં ફ્યુચરમાં કઈ રીતનું ડેવલપમેન્ટ થશે. તો એક ઓરેન્જ ઇકોનોમીની વાત થઈ છે. તો ઓરેન્જ ઇકોનોમીનો મતલબ એવો થાય કે જે લોકો ક્રિએટિવિટી સાથે જોડાયેલા છે, ડિઝાઇન, આર્ટ, કલ્ચર, પછી ટેકનોલોજી જોડે જોડાયેલા છે, એ લોકોને એમાંથી જોબ ક્રિએટ કરવાની અને એ સેક્ટરને કઈ રીતે ડેવલપ કરવાનું એના વિશે ગવર્મેન્ટ આગળ પ્રયાસો કરશે. તો એના માટે બી એક ક્લસ્ટર તૈયાર કરવામાં આવશે. તો જેની વાત ઓરેન્જ ઇકોનોમીની વાત બજેટમાં કરવામાં આવી હતી. જો તમારા જોડે અનડિક્લેર ફોરેન પ્રોપર્ટી હોય તો એના પર જે અત્યાર સુધી ગવર્મેન્ટ દંડ લેતી હતી તો એના બદલે હવે એને ટેક્સમાં કન્વર્ટ કરી દીધું છે કે જે અનડિક્લેર પ્રોપર્ટી હોય એના પર હવે ટેક્સ લાગશે. એના સિવાય ગવર્મેન્ટ બાયોફાર્મા પર 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. એના પછી ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવશે સુરતમાં અને બીજી ઘણી બધી જગ્યાએ જ્યાં ટેક્સટાઇલ ક્લસ્ટર છે એ જગ્યાએ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાના છે. 7 હાઈ સ્પીડ રેલવે કોરિડોર સ્ટાર્ટ કરવાના છે કે જેનાથી કનેક્ટિવિટી વધી જાય અને એક સાઉધર્ન પાર્ટ કે જે સાઉથ ઇન્ડિયા છે એના અંદર એ 7 હાઈ સ્પીડ કોરિડોર સ્ટાર્ટ કરવા માટે જઈ રહી છે ગવર્મેન્ટ. હાઈ રાઇઝ બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજું જેમ કે બ્રિજ હોય, હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, એને ડેવલપ કરવા માટે જે બી ઇક્વિપમેન્ટ યુઝ થાય છે, જેમાં હાઈટેક ઇક્વિપમેન્ટ કે જેમાં ઓટોમેશનનો યુઝ કરવા માટે એના પર ગવર્મેન્ટે જોર આપ્યું છે કે આવનારા ભવિષ્યમાં એ ઇક્વિપમેન્ટમાં બી ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશે. એના સિવાય કન્ટેનર પ્રોડક્શનમાં 10,000 કરોડ ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરવાની છે. એના પછી આગળ જોઈએ તો સેમિકન્ડક્ટરના જે 22,500 કરોડનું બજેટ હતું એ વધારીને 40,000 કરોડ કરવામાં આવ્યું છે, જેને ISM 2.0 કહેવામાં આવે છે. ગવર્મેન્ટ એને ISM 2.0 સ્કીમથી લોન્ચ કર્યું છે, જેનો ફાયદો આવનારા ભવિષ્યમાં જે ઇલેક્ટ્રોનિક છે અને સેમિકન્ડક્ટરનું સેક્ટર છે એના સિવાય એને લગતા રો મટીરિયલ છે, ઇમ્પોર્ટ થતી જે બી રો મટીરિયલ છે એ બધા સેક્ટરને એનો ફાયદો થવાનો જ છે. ચાઇનાની જે ડિપેન્ડન્સી છે કે જેમાં લિથિયમ છે, પછી બીજા બી મિનરલ છે કે રેર અર્થ જે મટીરિયલ નીકળે છે એના પર બી ગવર્મેન્ટ હવે ફોકસ કર્યું છે અને રેર અર્થ માઇનિંગ કોરિડોર બનાવવા જઈ રહી છે કે જેમાં ગવર્મેન્ટ પોતે જ આર્કિયોલોજીસ્ટનો ઉપયોગ કરી અને રેર અર્થનું જે મટીરિયલ છે એના પર કામ કરશે. એટલે ચાઇનાની ડિપેન્ડન્સી એશિયામાં ઓછી થઈ જાય અને એક ઓપ્શન તરીકે ઇન્ડિયા બી આવે એના માટે ગવર્મેન્ટ કામ કરશે આવનારા ભવિષ્યમાં. ઓલ્સો જે લિથિયમ આયન બેટરીને લગતા જે બી ઇક્વિપમેન્ટ છે અને જે બી ઇમ્પોર્ટ થાય છે વસ્તુ એના પર બી ગવર્મેન્ટે ડ્યુટી ફ્રી કરી દીધી છે. એટલે આયન બેટરીનો જે આવનારા સમયમાં EV છે,
પછી EVથી લગતા જે બી બિઝનેસ છે એને ગ્રોથ થવાનું એક બહુ મોટો ચાન્સ છે. આર્કિયોલોજીકલ સાઇટ જેમ કે ગુજરાતમાં લોથલ છે, પછી ધોળાવીરા છે, એવી જેટલી બી સાઇટો જે છે જે ઇન્ડિયામાં છે એના પર ડેવલપમેન્ટનું વધારે કામ કરી અને ટુરિઝમને વિકાસ કરવા માટે અને એક સિસ્ટમેટિકલ મેનેજમેન્ટ કરવા માટેની પણ વાત કરવામાં આવી હતી આ બજેટમાં. ફોરેન ટુરિસ્ટને એટ્રેક્ટ કરવું અને એના સિવાય બી ઇન્ડિયાના જે ટુરિસ્ટ છે જે ઇન્ડિયામાં પોતાનું ટુરિઝમ કરે છે એના માટે બી ગવર્મેન્ટ હિમાચલ પ્રદેશ પછી જમ્મુ કાશ્મીરમાં જે ટ્રેકિંગ અને હાઇકિંગ માટે જે બી પ્લેસીસ છે એને ડેવલપમેન્ટ કરવાની વાત કરવામાં આવી છે કે આવનારા ફ્યુચરમાં એને બી ડેવલપ કરવામાં આવશે. સોલાર ગ્લાસ મેન્યુફેક્ચરિંગ અને એવિએશન ડિપાર્ટમેન્ટમાં પ્લેન મેન્યુફેક્ચરિંગના જે બી રો મટીરિયલ હોય એને ઇમ્પોર્ટ કરવા માટે ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. બટ ઇમ્પોર્ટર્સ માટે આમાં બધી વસ્તુ જેમ કે ઇઝ ઓફ લિવિંગ માટે બી જે બી મટીરિયલ આવે છે એમાં બી એક્ઝેમ્પશન આપવામાં આવે છે. તો ઇમ્પોર્ટર્સ માટે તો આમાં ફાયદો છે બટ આમાં બજેટમાં જોતાં એવું લાગે છે કે જે બી યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ એગ્રીમેન્ટ થયા, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, એનો યુરોપને ફાયદો જતો હોય એવું આ બજેટથી જોવા મળી રહ્યું છે કે એક્સપોર્ટર માટે આ બજેટમાં બીજું એવું કંઈ છે નહીં. એક્સપોર્ટરને કઈ રીતે બેનિફિટ કરી શકાય, એક્સપોર્ટરને કઈ રીતે એને ઇન્સેન્ટિવ મળી શકે એના વિશે આ બજેટમાં કંઈ વાત કરવામાં આવી નથી. ગવર્મેન્ટ 7%ના ગ્રોથથી ઇન્ડિયા આગળ વધી રહ્યું છે એવી વાત બજેટમાં કરી હતી. બટ જે ટ્રેડ ડેફિસિટ છે એનો આન્સર એમના જોડે નથી. એનો મતલબ કે જે બી વસ્તુ ઇમ્પોર્ટ થાય છે અને એક્સપોર્ટ થાય છે એમાં ઘણું મોટું અંતર છે કે અત્યાર સુધીમાં જે બી પાસ્ટમાં કન્ટ્રીઓ જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે જેમ કે ઓસ્ટ્રેલિયા છે, આ બધી કન્ટ્રીઓ જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ગવર્મેન્ટ કરી ચૂકી છે, સિંગાપુર બી છે. બટ એનાથી બેનિફિટ બીજી કન્ટ્રીઓને થયું છે કે જે લોકો એક્સપોર્ટ કરતા હતા. ઇન્ડિયા છે એનું કન્ઝમ્પશન માર્કેટ મોટું છે અને ઇન્ડિયા ઇમ્પોર્ટમાં બધું જ ઇમ્પોર્ટ કરી લે છે પણ એક્સપોર્ટ કરવામાં ગવર્મેન્ટ જોડે એવા ઇન્સેન્ટિવ કે એવું કંઈ છે નહીં કે એક્સપોર્ટરને એનાથી ફાયદો થાય. તો આવનારા જે ફ્યુચર છે એના અંદર ગવર્મેન્ટ એવું કરવા માગી રહી છે કે એક્સપોર્ટ વધે તો એના લીધે કયા નવા બિઝનેસ ટેપ થઈ શકે. તો નવા બિઝનેસ જો ટેપ કરવા હોય તો એમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે ડોક્યુમેન્ટેશન કન્સલ્ટ છે એનો બી એક છે કે જે એનું જે એક્સપોર્ટરો છે એમને રાઇટ વે નથી કે એનું ડોક્યુમેન્ટેશન કઈ રીતે થાય, તો એ બી એક બિઝનેસ છે. એના સિવાય જે બી ફોરેનના જે નોર્મ છે કે ફોરેનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એના રિલિવન્ટ જે અહીંયા વેરહાઉસ હોવા જોઈએ એવા વેરહાઉસ બી અહીંયા બહુ ઓછી માત્રામાં છે. તો એક એ બી બિઝનેસ છે જે ટેપ થઈ શકે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં. તો લોકલ ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે ગવર્મેન્ટે MSME ચેમ્પિયન સ્કીમ લોન્ચ કરી છે કે જેમાં 10,000 કરોડ રૂપિયા ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરશે કે જે MSME બિઝનેસીસ છે એના અંદર એ લોકો એક નોર્મ સેટ કરશે અને એમાં જે લોકો જે કંપનીઓ પાસ થશે એમને ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ આપશે અને બેનિફિટ કરશે. એના સિવાય આત્મનિર્ભર ભારતમાં બી એ લોકોએ 20,000 કરોડ ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરવાની છે આવનારા સમયમાં. ઓવરઓલ જો તમે બજેટના જોવા જાઓ તો બજેટમાં મેનલી જે ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરવાની છે એ છે ડિફેન્સ સેક્ટર છે, પછી ટ્રાન્સપોર્ટ છે, પછી રૂરલ ડેવલપમેન્ટ છે. બટ જે કોડ છે, જે મિડલ ક્લાસ છે અને ગરીબ લોકો છે એમના માટે બજેટમાં એવું કંઈ ખાસ છે નહીં આ વખતે. એટલે એગ્રીકલ્ચર જે છે જેમાં MSP અને એના માટે બી ખેડૂતો બહુ ટાઈમથી લડી રહ્યા છે. એના સિવાય ટેક્સ છે, જે ડાયરેક્ટ ટેક્સ લાગે છે એ GST છે, ટેરિફ છે, એક્સપોર્ટ રિલેટેડ છે, એ કંઈ જ આ બજેટમાં આવ્યું નથી અને એનાથી ડાયરેક્ટ કોઈને ફાયદો થવાનો નથી. હવે એનું જે ઇમ્પેક્ટ છે એ માર્કેટ પર તરત જ જોવા મળ્યું કે જે નિફ્ટી છે અને જે સેન્સેક્સ છે એમાં બી તરત જ ડાઉનફોલ આવી ગયો અને 1500 પોઈન્ટ સેન્સેક્સ, અને આ જે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે એ ટાઈમે 1500 પોઈન્ટ સેન્સેક્સ અને નિફ્ટી જે 800 પોઈન્ટ જેવું તૂટી ગયું છે માર્કેટ. એટલે કે જે બી હેડલાઇન બનવી જોઈએ એ હેડલાઇન બની નહીં, એના લીધે માર્કેટ ડિપ્રેશનમાં આવી ગયું અને માર્કેટ કોલેપ્સ થઈ ગયું છે. હવે આવનારા સમયમાં માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે એ તો જોવાની વાત રહી ભવિષ્યની. બટ આનાથી મિડલ ક્લાસ અને ગરીબો હોય એમને કંઈ ફાયદો નથી થયો, MSME બિઝનેસ હોય એને બી કંઈ ફાયદો નથી. ફ્યુચરના પ્રિડિક્શન છે કે મોટી વાતો છે કે ફ્યુચરમાં આવું થશે આવું થશે, એ બરોબર વસ્તુ છે ફ્યુચરમાં જે થવાનું હોય. બટ અત્યારે જે પબ્લિકને ફાયદો મળવો જોઈએ એ ફાયદો આ બજેટથી તો જોવા મળતો નથી. એટલે આ બજેટનું જે રેન્ક છે એ અત્યાર સુધીના બધા જે બજેટ આવે એના કરતાં સૌથી લોમાં લો બજેટ છે આ વખતનું. જે ફોરેન ઇન્વેસ્ટરો હતા જેમને ઇન્ડિયન માર્કેટમાં પોતાનો હોલ્ડ કરેલો હતો,
જે જાન્યુઆરી 2025ના સ્ટાર્ટિંગથી લઈ અને અત્યાર સુધીમાં એક આંકડો આવે છે કે $23 બિલિયન અત્યાર સુધી એ લોકોએ વિડ્રો કરી લીધા છે માર્કેટમાંથી. એટલે કે ઇન્વેસ્ટરો રિટર્ન થઈ ગયા છે ઇન્ડિયન માર્કેટમાંથી. તો એમના માટે બી આ બજેટમાં કઈ એવી ઇન્સેન્ટિવ કે એવી કંઈ સ્કીમ હતી નહીં જેનાથી એમને ફાયદો થાય અને રિટર્ન આવે, મોર ઇન્વેસ્ટમેન્ટ કરે ઇન્ડિયન માર્કેટમાં. ઇન્ડિયાના યુથને જ્યારે એમ્પ્લોયમેન્ટની જરૂર છે ત્યારે ગવર્મેન્ટ બીજી વસ્તુમાં ડાયવર્ટ કરવાનો ટ્રાય કરતી હોય છે કે લોકો એમ્પ્લોયમેન્ટના મુદ્દાને વધારે ઉઠાવે નહીં. બટ જે કોર જરૂરિયાત છે મિડલ ક્લાસ અને ગરીબ વર્ગની કે એમ્પ્લોયમેન્ટ મળશે તો આગળ ફ્યુચર બી ઇન્ડિયાનું સારું થઈ જશે અને ફોરેનમાં જવા માટે લોકો ઓછા પ્રિફર કરશે ફોરેનને અને ઇન્ડિયામાં જ રહેશે. તો વી આર વિથ ઇન્ડિયા, વી આર લવ ઇન્ડિયા. અમે ઇન્ડિયન છીએ, ઇન્ડિયાના સાથે છીએ. બટ ગવર્મેન્ટને બી કંઈક ના કંઈક એવી સ્કીમ અને કંઈક લોન્ચ કરવું પડશે જેનાથી ઇન્ડિયન યુથને ફાયદો થાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમે મારા બીજા પ્લેટફોર્મ પર બી જોડાઈ શકો છો જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર. તો એમાં બી હું અપડેટ્સ મૂકતો રહીશ જેનાથી નવા નેક્સ્ટ વિડીયોની બી તમને અપડેટ મળતી રહે. ત્યાર સુધી મળીએ. જય હિન્દ.